નમસ્તે. હા પૂજાબેન બોલો કે તમે મારી સાથે યોગ અભ્યાસથી જોડાયા. તમે તમારા વજન ઘટાડવા માટે મારા સાથે જોડાયા હતા. તો તમને યસ. કેવો ફાયદો લાગ્યો અને તમારું કેટલું વજન ઘટ્યું તે જણાવો. મારું ટોટલ 11 કિલો ઉતર્યું છે. અને બીજું શું કે મેં જયારે જોઈન કર્યું હતું ને ત્યારે 89 હતું. હા અત્યારે 78 છે મારું. અને બરાબર. બીજું આમ ડાયજેશન બહુ સારું થયું છે. હમ પછી મને કબ્જ બહુ રહેતું હતું. એ પણ બરાબર બહુ ઇમ્પ્રુવ સારું થયું લાગે છે. એમાં પણ. ની તકલીફ હતી મને એ પણ સારું એવું રિઝલ્ટ એમાંય બહુ સરસ આવ્યું છે. અને હમ મારી સ્કીન બહુ સરસ થઈ ગઈ છે એકદમ સરસ. ગ્લો કરે છે સ્કીન. અચ્છા. અને યોગા કરું ને ત્યારે તો આમ એટલું એનર્જી ફીલ થાય ને આખો દિવસ કામ કરું તો એ કશું થાક નહી લાગતો. એટલે બરાબર એનર્જી બહુ સરસ રહે છે. ને બરાબર. મજા આવે. તમારો મૂડ પણ જે પહેલા થોડું કદાચ તમે થોડુંક સ્ટ્રેસમાં આવી જતા હતા કંઈક ના ગમે એવું થતું હતું. અને મને યોગ કર્યા પછી થોડું જેવું હતું. ખાસું એમ ફરક પડ્યું મને પેલા તો આમ હસવાની ઈચ્છા જ ના થાય. પર હવે તો મન થાય છે હસું કે એવું બધા જોડે જવું બેસવું એવું બધું થાય છે હવે. પેલા તો હા બહુ જ એવું ખરાબ નહોતું થતું. સ્થિતિ. હા એટલે હમ પેલા તમારી જે મનની અવસ્થા હતી એ થોડીક તમને ના ગમે એવું જ રહેતું હતું અને હવે તમે જયારે યોગ કરો છો તો તમે ખુશમાં રહો છો આનંદમાં રહી શકો છો. હે ને મજા કોઈ આવે પણ કામ કરો. કરવાની યોગા કરવાની બહુ મજા આવે. એમ અચ્છા થાય કે હવે બંધ જ નથી કરવું. યોગ એટલે એક આસન વાર કરવાથી બી મજા આવે છે ને તમને આપણે જે ફિઝિકલ એક્ટિવિટી આપણા શરીર માટે કરીએ તો એમાં બી તમને મજા આવે છે. હા મને સારું લાગે છે. હું તો એજ સજેસ્ટ કરું છું કે તમારા ત્યાં બધા જોડાય અને તમારા ત્યાંથી વેટ લોસમાં આવો એટલે બહુ સારું તમારું રિઝલ્ટ છે. હું બધાને એજ કેવા માંગુ છું કે આમના ત્યાં જરૂર તમે જોડાવો એમનું ટાઈમ ટુ ટાઈમ બહુ સરસ છે એક મિનિટે આગે પાછી નહીં. ક્યારેય નહી આતા સમયથી પેલા ક્લાસ ચાલુ થઈ જાય છે અને સમય આપણું પતી જાય એના 5 મિનિટ પછી જ ક્લાસ ઓફ કરે છે એટલે તમારું બહુ સારું એવું રિઝલ્ટ છે. એટલે બરાબર તમારે ત્યાં તો બધાને જોડાવું જ જોઈએ. બરાબર અને ફરક બહુ પડે છે ત્યારે સ્ટાર્ટિંગમાં હું યોગા કરવામાં આવી ને ત્યારે સૂર્ય નમસ્કારમાં બહુ તકલીફ પડતી હતી અમુક બોડી બેન્ડ નથી થતી એવું બધું બહુ હતું. પણ હવે તો બહુ સારું એવું થાય છે એમ. હા એટલે તમારી શરીર પહેલા થોડું સ્ટીફ હતું અને હવે સારું એવું ફ્લેક્સિબલ થઈ ગયું છે. ફ્લેક્સિબલ તમને સારું આસનો થઈ કરવામાં પણ હવે થોડું વધારે સારી રીતે આસનો તમે કરી શકો છો. હે ને સારું બધું ઓકે. અને પ્રેગ્નેન્સીમાં પણ મને બહુ હેલ્પ કરી રહ્યા છો તમે એના માટે તમારો થેન્ક યુ. ઓકે તમારો પણ ખુબ ખુબ આભાર તમને મારા યોગ ક્લાસ ગમી રહ્યા છે તમે આનંદમાં રહો છો ખુશમાં રહો છો એ બી મારા માટે બહુ સારી વાત છે. હેને હા બધાને એજ કઉ છું કે આ મેડમ ના ત્યાં તમે બધા જોઈન કરો આમનું કામ બહુ સારું છે એમનું રિઝલ્ટ બહુ સારું છે. એમને તમે કોઈ પણ ક્વેશ્ચન કરશો તો તરત જ એનો રિસ્પોન્સ આપો છો. એટલે આમનું કામ બહુ જ સારું છે. ઓકે ચાલો તમારો ખુબ ખુબ ધન્યવાદ તમારો આભાર. તમે આગળ પણ હજી ફર્ધર આગળ જોડાયેલા રેજો. પેલા તમારે એવું થયું ને પેલા થોડીક વાર જોડાયા પછી પાછું વચ્ચે બ્રેક આવ્યો અને ફરીથી પાછા તમે જોડાયા એમ સાથે રહીને આપડે આગળ યોગ અભ્યાસ કરી શકીએ. હા પણ બધી વખતે મારું વેટ લોસ સરસ રીતે થયું છે. અને મને ગાઈડ બહુ સરસ રીતે કર્યું છે. એટલે આમ ઓકે મજા આવતી બધી રીતે એમ. બરાબર બરાબર કે મને આમ છોડી દીધું હોય કે ક્યારેય ક્લાસ તમે અટેન્ડ ના કર્યા હોય કેવું ક્યારેય બન્યું નથી. તમે હા એ જ એક વાત સાચી છે તમે રેગ્યુલર રહ્યા છો હે ને તમે જે જયારે રજા પાડી ત્યારે વચ્ચે ભલે થોડી રજા પાડી દીધી પણ પછી જયારે ક્લાસ ચાલુ કરો છો ત્યારે તમે વચ્ચે બ્રેક નથી કરી રહ્યા. એ એક સારી હા વસ્તુ છે જેથી કરીને તમને સારું રિઝલ્ટ મળી રહ્યું છે. હે ને હા હા
એટલે અને બહુ તમને સારું. આ યોગ અભ્યાસ કરવો પણ બહુ મજા આવી રહી છે એટલા માટે પણ તમે બ્રેક નથી કરતા. મને બહુ ઇન્ટરેસ્ટ થઈ ગયું છે હવે યોગામાં. આમ એવું હા થાય છે કે હું પીવું ને ત્યાં લગીને હવે યોગા કરું એવું થાય છે હવે. હવે તો એવું થઈ ગયું છે કે યોગા આપણા બોડી માટે બહુ સારું છે. કરવું જ હા જોઈએ. આપણે બરાબર 1 કલાક આપણી બોડીને આપવું જ જોઈએ. બહુ આપી છે. સારું. હા હા એટલે બરાબર છે 24 કલાકમાં આપણે 1 કલાક ઘણા તો આપણે શરીર માટે આપી શકીએ. અને ઘણા બધા ફાયદા છે યોગાના. આપણે મેડિસિન ને બધું લેવું ના પડે. દવાખાનામાં આપણે હજારો રૂપિયા આપી દઈએ. એના કરતા આવું કરવું શું ખોટું. 1 કલાક તો કોઈ પણ કાઢી જ શકે આપણી બોડી માટે એટલે મને તો એવું જ લાગે છે કે યોગા તો કરવું જ જોઈએ. અને જે ના કરે એને કરવું જ જોઈએ આપણી બોડીને પ્રેમ કરવું જ જોઈએ. તો જ બરાબર આપણે લાઈફ ટાઈમ આના જોડે રહેવું છે આપણી બોડી જોડે તો એની કેર કરવી પડે ને. હા બિલકુલ સાચી વાત છે. હા મારે પણ પેલા એવું જ હતું હું પણ ઘણા બધા જંક ફૂડ ને એવું બહુ ખાતી હતી. પર જ્યારથી મેં તમારા ત્યાં જોઈન કર્યો ત્યારથી મેં કોઈ જંક ફૂડ નહીં ખાધા. કોઈ પણ બહારની પેકેટ વાળી વસ્તુ ખાતા વિચાર આવે છે. કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે કે નથી. એટલે મારું મન તરત જ કહી દે કે ના મેડમે કીધું છે આ તમારા માટે નથી સારું એટલે હું એ બહુ કન્ટિન્યુ નથી કરતી. આ તમારા સ્કીન ઉપર જે ગ્લો આવ્યું છે ને આનું કારણ છે. એટલે મેં નથી કરી તમે તમારી જાતે જ તમારા સ્કીનને ગ્લો કર્યું છે. આજે મને એક તો એ પણ હતું કેવું તું મેમ કે મને છે ને યુરિન લીકેજ નું પણ પ્રોબ્લેમ હતું. એ મને યોગાથી માં પણ મને બહુ ફાયદો મળ્યો. મને આવો કે મને હું ઉધરસ ખાવું કે પછી કે હું જોરથી હસવું આવે ને જોરથી તો મને તરત જ આમ યુરીન લીક થઈ જતું હતું. પર એ આપણે જયારે મસલ્સ તમને વીક હોય ને હા એ આપણા મસલ્સ વીક હોય તો એ પ્રોબ્લેમ થઈ શકે છે. પણ કેમ કે આપણે એક્સરસાઇઝ કરીએ મસલ્સ મજબૂત થાય તો પછી ધીરે ધીરે એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણે કરી શકીએ છીએ. એટલે મેં તમને જયારે મારી પ્રોબ્લેમ કઈ ને એટલે હા મારે બહુ સરસ રીતે તમે મને ગાઈડ કર્યું કે તમે આ કરો આ કરો. અને મેં ફોલો કર્યો તો મેં જોયું છે કે મને બહુ જ ફાયદો મળ્યો છે. એટલે બરાબર મને તો બહુ ગમ્યું છે અને હું આઈ હતી ને તમારા ત્યાં ત્યારે બહુ ખરાબ હાલત હતી મારી. હા કેટલા બરાબર બધા પ્રોબ્લેમ હતા મારે ઓબીસીટી નો ને બધું બહુ ઓછું થયું છે. એટલે હું તો બરાબર જેટલું થેન્કયુ કહું ને એટલું ઓછું છે. ઓકે ઓકે. એટલે એટલે આમાં એટલે મારા કામ કરતા તમારા પોતાનું નીચે તમને સહાય કરી રહ્યો છે હે ને. મારા કરતા હું તો તમને એક જ કહું છું કે થેન્કયુ સો મચ તમે મારી બહુ જ હેલ્પ કરી છે. અને તમે બીજા કોકને પણ આવી રીતે જ હેલ્પ કરો. અને બીજા તમારા ત્યાં જોડાય અને તમારા ત્યાંથી લાભ લઈ શકે એવી હું તો પ્રાર્થના કરું છું. તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ પૂજાબેન આપણે મળતા રહીશું.